નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. તો આજે આપણે ગામડાઓના ઘરમાં જે રીતે બનતી હોય એ રીતે ઓરિજિનલ કાઠિયાવાડી સ્ટાઇલથી ગુવા ઢોકળીનું શાક બનાવીશું. એ ફટાફટ બની જાય એના માટે આપણે એને કુકરમાં જ બનાવીશું. અને ઢોકળીમાં એક ખાસ વસ્તુ ઉમેરીશું જેથી એનો સ્વાદ ખૂબ સરસ આવશે. જે ઢોકળી બનાવવાની છું એ ફક્ત ચણાના લોટથી બનાવીશ. એમાં હું સોડાનો ઉપયોગ નથી કરવાની, છતાં પણ એ સરસ પોચી એવી બનશે. તો ચાલો શરૂ કરી આજની રેસીપી. તો અહીંયા મેં લગભગ 250 ગ્રામ જેટલો ગુવાર લીધો છે. એને આ રીતે સમારી લીધો છે. અહીંયા તમારે એકદમ સરસ કૂણો અને તાજો ગુવાર લેવાનો છે. આને 10 મિનિટ સુધી પાણીમાં પલાળી દઈશું. ગુવાર પલળે છે ત્યાં સુધી એક ખાસ ચટણી બનાવી લઈએ. તો અહીંયા મેં ખાણી દસ્તામાં લગભગ 15થી 20 કળી જેટલું લસણ લીધું છે. જો તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ કરવાનું. અહીંયા એક નાનો કટકો આદુનો લીધો છે અને મારી પાસે એક મોટું લીલું મરચું હતું તો એને હું અડધું જ ઉમેરું છું. જો તમારી પાસે નાના લીલા મરચાં હોય તો 1 થી 2 તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. હવે આને આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે. તો થોડું અચકચરું ખંડાય પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી રહી છું. અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો મેં ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું અને આ બધું જ સરસ રીતે ખાંડી લેવાનું છે. તો આ ચટણીને આ રીતે ખાણી દસ્તામાં ખાંડીને જ લેવાનું છે. અહીંયા મિક્સરનો ઉપયોગ કરવાનો નથી, એનો ટેસ્ટ સારો નહીં આવે. આ ચટણીથી જ આ શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જો મારા વિડીયોને અને મારી કુકિંગ સ્ટાઇલને પસંદ કરતા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મારા વિડીયોઝને જરૂરથી શેર કરજો. તો ચાલો આગળ વધીએ રેસીપી. તો અહીંયા મેં એક કુકર ગરમ કરવા મૂકી દીધું છે અને હવે એમાં 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. કાઠિયાવાડી શાક છે તો એમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી થોડી વાતચીત કરી લઈએ. તો મને નીચે કોમેન્ટમાં લખીને જણાવો કે તમે મારો આ વિડીયો કયા ગામેથી જોઈ રહ્યા છો અને તમારું ગામ ખાવાની કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે. તો આપણને પણ ખબર પડે ને કે ગુજરાતીઓ ક્યાં ક્યાં વસેલા છે. તો ચાલો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું. તો ગુવારના શાકમાં હંમેશા અજમો ઉમેરવાનો જેથી ગુવાર પચવામાં સહેલો બને અને શાકમાં એક સરસ સુગંધ અને સ્વાદ આવે. તો અજમો આ રીતે થોડો પાકી જાય પછી એમાં આપણે હિંગ ઉમેરવાની છે. તો 1/4 ટીસ્પૂન જેટલી મેં અહીંયા હિંગ લીધેલી છે. અને હવે જે આપણે ચટણી તૈયાર કરીને રાખી હતી ને એમાંથી 1 નાની ચમચી જેટલી ચટણી મેં સાઈડમાં રાખી દીધી અને બાકીની ચટણી આમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખી આને આપણે સારી રીતે સોતાળવાની છે. તો ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે, નહીંતર મસાલા બળી જશે. લસણ, મરચાં અને આદુની કચાશ દૂર થાય પછી એમાં આપણે સાફ કરેલો ગુવાર ઉમેરી દેવાનો છે. તો વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યા પ્રમાણે 250 ગ્રામ જેટલા ગુવારને મેં આ રીતે સમારી લીધેલો હતો અને એને પાણીમાં 10 મિનિટ માટે પલાળી દીધો હતો. તો બધો જ ગુવાર મેં અહીંયા ઉમેરી દીધો છે અને હવે આને આપણે તેલમાં થોડી વાર માટે સાતળવાનું છે. આ રીતે શાકને તેલમાં સાતળવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તમે જોઈ શકો છો એનો કલર થોડો બદલાઈ ગયો છે. તો હવે આગળ મસાલા કરીએ. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. મીઠું ઉમેરતા ધ્યાન રાખવાનું, આપણે ચટણી જે ઉમેરી એમાં પણ મીઠું હતું અને આગળ ઢોકળીમાં પણ મીઠું આવશે. તો મીઠું ધ્યાનથી ઉમેરવાનું. આને આપણે થોડી વાર માટે સાતળી લેવાનું છે. 1 થી 2 મિનિટ સુધી સાતળ્યા પછી હવે 2 નાના ટમેટાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધેલા હતા, એને આમાં ઉમેરીશું. જો તમે ટમેટાને છીણીને ઉમેરવા માંગતા હો તો એ પણ કરી શકો છો, પણ કટકા કરીને નહીં ઉમેરવાના, એનાથી શાકનો ટેસ્ટ સારો નહીં આવે. તો હવે ટમેટાને પણ આપણે આમાં સારી રીતે ચડવા દેવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળી લઈએ. તો તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. આનાથી કલર ખૂબ સરસ આવશે. લસણની ચટણીમાં પણ મરચું હતું તો મરચું ખાસ ધ્યાનથી ઉમેરવું. 1 ચમચી જેટલો હું અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરી રહી છું. મસાલા ચડી જાય ત્યાં સુધી એને ધીમા તાપે આપણે સાતળી લેવાના છે. તમે જ્યારે કુકરમાં કોઈ પણ શાક બનાવો આ રીતે મસાલા અને શાકને સરસ રીતે સાતળશો તો તમારું શાક એકદમ ટેસ્ટી જ બનવાનું છે. તો તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે.
મસાલા સારી રીતે સતળાઈ જાય ને પછી જ એમાં પાણી ઉમેરવાનું. તો જે ખાયણીમાં મેં લસણની ચટણી બનાવી હતી ને એ ધોઈને આ પાણી લીધેલું છે, જેથી એના મસાલા વેસ્ટ ન જાય. અને હવે જે જારમાં મેં ટમેટાં પીસ્યા હતા ને એ જારને પણ મેં ધોઈને અહીંયા પાણી લીધેલું છે. તો આ વાટકીના માપથી મેં ચણાનો લોટ પણ આગળ લેવાની છું. તો અહીંયા 3 કપ જેટલું એટલે કે 3 વાટકી જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આને આપણે ઉકળવા દેવાનું છે. થોડું ઉકળવાની શરૂઆત થાય એટલે અહીંયા 1 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. ગોળથી ગુવારની કડવાશ અને ટમેટાની ખટાશ બંને એડજસ્ટ થઈ જશે. અને 1 નાની ચમચી જેટલો હું અહીંયા સબ્જી મસાલો ઉમેરી રહી છું. સબ્જી મસાલો ગુવારના શાકમાં ખૂબ ટેસ્ટી લાગતો હોય છે, તો ખાસ ઉમેરવો. બધું જ સારી રીતે મિક્સ કરી આને આપણે ઉકળવા દેવાનું છે. આ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળીની તૈયારી કરી લઈએ. તો અહીંયા 1 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે. જે વાટકીથી મેં પાણી શાકમાં ઉમેર્યું એ જ વાટકીથી મેં ચણાનો લોટ ઉમેર્યો છે. જે લસણની ચટણી શાક બનાવતી વખતે 1 ચમચી જેટલી સાઈડમાં રાખી હતી ને એ અહીંયા ઉમેરી દઈશું. 1 નાની ચમચી જેટલો અજમો લીધેલો છે, એને આ રીતે હાથમાં ચોળીને ઉમેરીશું. આ રીતે અજમાને હાથમાં ચોળીને ઉમેરવાથી એનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ સરસ આવતી હોય છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે એક ખાસ વસ્તુ જે આ ઢોકળીનો ટેસ્ટ ખૂબ સરસ બનાવશે, તો અહીંયા 1 નાની ચમચી જેટલી મેં સૂકી મેથી લીધી છે, એને આ રીતે ચોળીને ઉમેરશું. અને 1 નાની ચમચી જેટલો મેં અહીંયા ગોળ ઉમેર્યો છે. તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો. આ બંને વસ્તુ ઉમેરવાથી તમારી ઢોકળી એકદમ સ્વાદિષ્ટ બનશે, ખૂબ સરસ બને છે. તો અડધી ચમચી જેટલી અહીંયા હળદર ઉમેરી દેવાની છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. તો હવે 1 મોટી ચમચી જેટલું અહીંયા તેલનું મોણ ઉમેરવાનું છે. અહીંયા આપણે ઢોકળીમાં સોડાનો ઉપયોગ નથી કરતા, તો તેલનું મોણ આટલું રાખવું પડશે, નહીં તો ઢોકળી થોડી કડક બનશે. તો ઢોકળી સરસ પોચી બને એના માટે આટલું તેલ ઉમેરવું ખૂબ જરૂરી છે. તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડા ગોળના ગાંગડા હોય એને પણ આપણે ભાંગી દઈશું અને કસૂરી મેથીને સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે. એ પણ થોડી મસળાઈ જશે. તો આ રીતે સરસ રીતે લોટને મસળી લેવાનો છે. તો સારી રીતે બધું મિક્સ કર્યા પછી હવે એમાં પાણી ઉમેરીશું. તો ખાયણી ધોઈને મેં પાણી લઈ લીધું હતું, એ જ પાણી છે. અહીંયા થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું. ચણાના લોટમાં બહુ પાણી જાતું નથી, તો પાણી બહુ સાચવીને ઉમેરવાનું. લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતનો મીડિયમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આટલો લોટ બાંધવામાં મને 2 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. હવે અહીંયા અડધી નાની ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું, જેથી લોટ હાથમાં ચોંટે નહીં. લોટ સ્મૂથ થાય ત્યાં સુધી એને આપણે મસળવાનો છે. થોડો લોટ સ્મૂથ થઈ જાય પછી આ રીતે આપણે બંને હાથ વચ્ચે એને લાંબુ કરીશું અને એના આપણે નાના નાના લુવા કરવાના છે. તો આ રીતની નાના નાના લુવા બનાવીશું. આની સાઈઝ નાની જ રાખવાની, બહુ મોટા લુવા નથી કરવાના. તો બધા જ લુવા મેં કાપી લીધા છે. એક સરખી સાઈઝ રાખવાની મેં ટ્રાય કરી છે. હવે એને આપણે શેપ આપીશું. તમે એને હાથેળીમાં આ રીતે આંગળીથી પણ શેપ આપી શકો અને આ રીતે બંને આંગળીથી પણ શેપ આપી શકાય છે. તો આ રીતની આપણે ઢોકળી બનાવીને તૈયાર કરવાની છે. તો ઢોકળીની સાઈઝ બહુ જાડી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ઢોકળી અંદરથી કાચી રહેશે. તો બધી જ ઢોકળીને આ રીતે તૈયાર કરી દઈશું. તો બધી જ ઢોકળીને મેં શેપ આપી દીધો છે અને હવે આપણું શાક પણ સરસ રીતે ઉકળવા માંડ્યું છે. તો હવે ઉકળતા શાકને આપણે ગેસ ધીમો કરી દઈશું અને હવે એક એક કરીને ઢોકળી ઉમેરવાની છે. બધી ઢોકળી એક સાથે નથી ઉમેરવાની, નહીંતર ઢોકળી એકબીજાની સાથે ચોંટી જશે. વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું છે, જેથી કરીને ઢોકળી એકબીજાની સાથે ચોંટી ન જાય. આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારું શાક એકદમ પરફેક્ટ બનવાનું છે. તો બધી જ ઢોકળીને આપણે એક એક કરીને આ રીતે ઉમેરી દઈશું. તો એક એક કરી મેં બધી જ ઢોકળી શાકમાં ઉમેરી દીધી છે અને હવે આને આપણે સારી રીતે ઉકાળવાનું છે. તો ઢોકળી ઉમેર્યા પછી શાકને સરસ રીતે ઉકાળવું ખૂબ જરૂરી છે.
સતત હલાવતા રહી મેં અહીંયા 3 થી 4 ઉભરા આવવા દીધા છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીશું. તો કુકરનું ઢાંકણ ઢાંકી આપણે એમાં મીડિયમ ટુ સ્લો ગેસ પર 4 થી 5 સીટી થવા દેવાની છે. કુકરમાં કેટલી સીટી કરવી એનો આધાર તમારું કુકર કઈ સાઇઝનું છે એના પર પણ રહેલો છે. તો કુકર ઠર્યા પછી હવે હું ચેક કરી લઈશ. કુકરને નેચરલી ઠરવા દેવાનું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે અને ઢોકળી પણ સારી રીતે ચડી ગઈ છે. તો તમે જોઈ શકો છો ઢોકળીની સાઇઝ લગભગ ડબલ થઈ ગઈ છે. તો ઢોકળી ખૂબ સરસ રીતે ચડી ગઈ છે. અહીંયા રસો થોડો પાતળો છે તો આને આપણે વધારે ઉકાળીશું. તમારે જેટલો જાડો રસો જોતો હોય એ પ્રમાણે તમારે અહીંયા ઉકાળી લેવાનું છે. જો શાકમાં વધારે પાણી પડી ગયું હોય અને રસો વધારે પાતળો લાગતો હોય તો આ રીતે શેકેલી શીંગનો 1 ચમચી જેટલો ભૂકો ઉમેરી દેવાનો અને એને સારી રીતે ઉકાળી લેવાનું. તો તમારો શાકનો રસો સરસ થઈ જશે. અહીંયા મારે રસો બરાબર છે. હજી આ શાક થોડું ઠરશે એટલે રસો વધારે જાડો થશે. તો શાકની કન્સિસ્ટન્સી મારા માટે એકદમ પરફેક્ટ છે. શાકને મેં ગરમા ગરમ રોટલીની સાથે પીરસી છે. તમે એને પરોઠા કે બાજરાના રોટલાની સાથે પણ પીરસી શકો છો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.